સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી। વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણ એપીકે મોકલી મોબાઈલ હેક કરી રૂપિયા ઉપાડનાર ગેંગનો સભ્ય જૂનાગઢથી ઝડપાયો। વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના સાયબર ફ્રોડના કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે જૂનાગઢ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફરિયાદીને વોટ્સએપ ઉપર બનાવટી આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી। ફરિયાદીએ ફાઇલ ઓપન કરતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો અને આરોપીએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા। ફ્રોડની જાણ થતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ 12/12/2025ના રોજ સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે રૂબરૂ હાજર રહી ફરિયાદ આપી હતી। ઝડપાયેલ આરોપીનું નામ બોધુભાઈ મોહમ્મદભાઈ હાસમભાઈ પલેજા હોવાનું જાણવા મળેલ છે। આરોપીએ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 70,000નું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરાવ્યું। પોતાના બીઓબી ક્રેડિટ કાર્ડમાં રૂપિયા 1 લાખ અને આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડમાં રૂપિયા 80,000 ભરાવ્યા। નાસ્તા પડતા મુખ્ય આરોપી પાસેથી બિલ પેમેન્ટ કરાવ્યું। સાયબર ક્રાઇમ સેલની ટીમે જૂનાગઢ ખાતેથી આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કર્યો છે અને દિન 4નો પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યો છે। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। જે લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ ટ્રાન્સફર એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવામાં આવ્યું છે। અગાઉ આ કેસમાં કેટલા ગુના આરોપી પકડાયા? આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। કેટલા સમયથી અંદર હતો? આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે। 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। આ એપીકે ફાઇલ ક્યાંથી મોકલવામાં આવતી હતી અને કેવી રીતે આ લોકો બધું હેન્ડલ કરતા? એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું। મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી।